દોસ્તો, મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હોય, પરંતુ શું તમને ખબર છે આખરે કોકિલાબા અંબાણી કે જેઓ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની છે, આજે કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. કોકિલાબાની આ વાત આજે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આખરે કોકિલાબા આજે કેવું જીવન જીવે છે, કોની સાથે રહેશે અને આખરે પોતે એવું કહેવાય કે એમની કયા ખાસિયત છે કે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. આ તમામ બાબતે વિગતે વાત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કે જેઓ તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય, પરંતુ એમના પરિવારજનોમાં કોકિલાબા અંબાણી કે જે અંબાણી પરિવારના વડીલ છે કે જેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે આ કોકિલાબા અંબાણી કે જેમણે એવું કહેવામાં આવે કે ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે આજે તેઓ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે. જી હા દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે. આ પાછળનું કારણ જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે આખરે જ્યારે તેઓ ધીરુભાઈ અંબાણી સાથે કોઈ મિટિંગોમાં જતા હતા, અલગ અલગ લોકોને મળતા હતા, તો પછી એવા સમયે એમને અંગ્રેજી ભાષામાં વાત કરવી પડતી હતી. ધીમે ધીમે તેઓ અંગ્રેજી ભાષામાં આગળ વધી જાય છે અને શીખવાની કોઈ ઉંમર નથી, એ વાત કોકિલાબા અંબાણી જે છે એમણે સાબિત કરી છે. ત્યારે દોસ્તો, સમાચાર એવું કહેવાય કે હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારો અંબાણી પરિવાર કે જે આજે વિશ્વમાં બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યો છે. બિલિયનર મુકેશ અંબાણી કે જેમની સાથે પણ કોકિલાબા મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં દેખાતા હોય છે. મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય કે પછી તહેવારોની ઉજવણીની વાત હોય, કોકિલાબા અંબાણી તેમને આશીર્વાદ આપવા પહોંચતા હોય છે અથવા તો એન્ટિલિયા બંગલોમાં જ તેઓ રહેતા હોય છે. બીજી તરફ અનિલ અંબાણી કે જેમનું ઘર અબોર્ડ હાઉસ છે કે જે પણ મુંબઈમાં પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. આ ઘર પણ અનિલ અંબાણી માટે ખાસ ઇમારત છે કે જ્યાં અંબાણી પરિવારના સભ્યો રહે છે. અનિલ અંબાણીના પરિવારના સભ્યો રહે છે, તેમની સાથે પણ ઘણી વખત કોકિલાબા અંબાણી દેખાતા હોય છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બંને ભાઈઓના વડીલ એટલે કે કોકિલાબા કે જેઓનું આજે પણ પોતે પોતાના દીકરાઓને સમય આપે છે અને આજે 90 વર્ષની ઉંમરે પણ એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. એવા અંબાણી પરિવારના કોકિલાબા કે જેઓ આજે તંદુરસ્ત જીવન જીવે છે. હંમેશા મીડિયાથી દૂર રહેનારા આ કોકિલાબા કે જેમનો જન્મદિવસ એટલે કે 90મો જન્મદિવસ હમણાં જ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ કોકિલાબા અંબાણી કે જેઓ આજે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને ત્યારે અંબાણી પરિવારમાં કોકિલાબા કે જેઓ આજે તેમના પિતા જે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા છે, એમની ખોટ ક્યારેય પણ તેમણે ખોટ નથી વર્તાવી દીધી. પોતે હંમેશા એમના દીકરાઓને ખૂબ પ્રેમ કરતા દેખાય છે. અનેક તસવીરો વખતો વખત સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે. આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કોકિલાબા એમના સંતાનોને કેટલો પ્રેમ કરે છે. આજે પણ અંબાણી પરિવારના ઘરે કોઈ પણ ફંક્શન હોય, મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, વેડિંગ સેરેમની હોય કે પછી કોઈ પણ નાનું પણ આયોજન હોય, તહેવારોના સેલિબ્રેશનમાં પણ કોકિલાબા દેખાતા હોય છે અને અંબાણી પરિવારમાં તમામ જે એમના સંતાનો છે એમને આશીર્વાદ આપતા હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને કોકિલાબાના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. અંબાણી પરિવારના વડીલ ગણાતા કોકિલાબાની આ વાત તમને કેવી લાગી? તમને જાણીને કંઈક નવું જાણવા મળ્યું છે? તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.